अजीज बिरादरों, भाइयों ने बहनों, वडीलों, बुजुर्गो, अस्सलाम वालेकुम। ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 111મા એપિસોડમાં આપનું સ્વાગત છે। વેલકમ, ખુશ આમદીદ। છેલ્લા કેટલાક સમયથી આપણે સૂરે રૂમની વાત કરીએ છીએ। આજે સૂરે રૂમનું આખરી રૂકુ આયત નંબર 54 થી 60 સુધીની 7 આયતો જ છે અને આની સાથે આ સુરતને પણ અહીંયા પૂરી થશે। સૂરે રૂમમાં આપણે અત્યાર સુધી ઘણી બાબતો, નવી બાબતો પણ જોઈને ઘણું શીખવાનું પણ મળ્યું અને અહીંયા પણ આ છેલ્લી આખરી આયતોમાં પણ આપણને થોડુંક ઇબરત મળશે। એટલે આના વિશે તો આપણે આયતો આપણો મેઇન હેતુ, આપણો જે આશય છે, કુરાન શરીફ બધા ગુજરાતી ભાઈઓ, ગુજરાતીમાં રહેતા લોકો ગુજરાતી ભાષામાં શીખી શકે, સમજી શકે અને ખાસ કરીને કુરાનની ભાષા, અરબી ભાષા વિશેનો એમનું નોલેજ થોડું ઘણું પણ સ્પષ્ટ થાય કે જેથી કરીને આપણે કુરાન શરીફ સમજીએ, પઢીએ ત્યારે શરૂઆતમાં થોડું સમજાય, પણ પછી જ્યારે ફાવટ આવી જાય પછી આપણે એને કુરાનની દરેક આયત પાઠ જેમ અંગ્રેજીમાં આપણે વાંચતા જ્યારે સીધો તર્જુમો મનમાં બેસતો જાય, એમ અરેબિક ભાષામાં કુરાન શરીફની અમુક આયતો તો એવી છે જે રિપીટ થતી હોય છે ને એમાં બહુ ઝાઝો ફેર નથી હોતો અને અમુક શબ્દો તો વારંવાર આવતા હોય છે। એટલે 50% ઉપર તો શબ્દો આપણી ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુમાં પણ, અંગ્રેજી નહીં પણ ઉર્દુ, ગુજરાતી, હિન્દીમાં પણ આવે જ છે। એટલે આપણે એના કીવર્ડ જો જાણી લઈએ, મેઇન 3 કે 4 એના જે પાયાના રૂટવર્ડ છે, એ રૂટવર્ડ જાણી લઈએ તો એના પરથી આપણને ગુજરાતી ભાષામાં પણ આપણે આ જ રીતે શબ્દો બનાવીએ છીએ, ક્રિયાપદના કાળ પણ બનાવીએ છીએ, તેમ અરેબિકમાં પણ આપણા મગજમાં આ વસ્તુ બેસી જાય તો આપણને અરેબિક ભાષા શીખવીને સમજવી અને કુરાન શરીફ પડતા અમુક નાની આયતોનો તર્જુમો સીધો આપણા મગજમાં બેસી જશે। અને મૂળ એ આશયથી જ મેં આ સિરીઝ કોરોના પછીથી આ સિરીઝ શરૂ કરી છે અને ઇન્શાઅલ્લાહ ધીમે ધીમે નાની આયતો, સુરતોથી શરૂ કરી અને હવે આપણે મોટી અમ્માના આખા સિપારાની પણ આપણે બધી સુરતો લીધી, બીજી નાની સુરતો પણ જોઈ અને હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ અને આજે સૂરે રૂમ આપણે પૂરી કરશું। એટલે હવે શરૂઆતમાં મુફ્તી આસિફ સાહેબે પણ બહુ અત્યાર સુધી દરેક એપિસોડમાં સારી તફસીર આપે છે અને આમાં પણ આપેલ છે। એટલે હવે આજના આ એપિસોડને આપણે શરૂઆત કરીએ। લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી પાર્ટ 111। ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખો ભાગ 111। રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ। In this episode we deal with Surah Rum ayat number 554 to 60. Learn Quranic Arabic in Gujarati part 111. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખો સૂરા રૂમની આયત નંબર 54 થી 60। રૂબી એકેડેમી, રાજકોટ। सूरे रूम की आयत नंबर 54। अल्लाह ताला ने तुम्हें कमजोरी की हालत में पैदा किया। कभी किसी एक दिन के बच्चे को देखा है कैसा कमजोर होता है, फिर अल्लाह ने कमजोरी के बाद तुम्हें कुव्वत अता फरमाई। जरा गौर करें, एक दिन का बच्चा, अब 30 साल का, 25 साल का नौजवान, और फिर अल्लाह ने तुम्हारी कुव्वत के बाद तुम्हें कमजोर और बूढ़ा कर दिया। फिर बूढ़े शख्स को देखें, 70 साल का बूढ़ा है, 90 साल का बूढ़ा है, किस कदर कमजोर है। अगर उसका माजी याद करें कि 25 साल का वो मजबूत और तवाना जवान था। अल्लाह ताला जो चाहता है पैदा फरमाता है और वही इल्म वाला कादिर है, वो जो चाहे कर सकता है। और जब कयामत कायम होगी, मुजरिम गुनाहगार कस्में खाएंगे, ऐ परवरदिगार तेरी कसम, हम दुनिया में तो एक साथ भी न रहे, बहुत मुख्तसर दुनिया में रहे हैं। इसी तरह वो ऊंधे मुंह किए जाते हैं। कल बरोज़े क़यामत वो लोग जिन्हें इल्म मिला और ईमान नसीब हुआ दुनिया में, वो कल बरोज़े क़यामत इल्म वाले और ईमान वाले इनसे कहेंगे,
बेशक तुम अल्लाह की किताब में लोहे महफूज के मुताबिक कयामत के दिन तक तुम दुनिया में रहे हो, कि दुनिया में रहे और फिर कब्र में रहे। एक लंबा अरसा है और दुनिया गो के मुख्तसर है, मगर इतना अरसा दुनिया के अंदर मौजूद जरूर है कि जिसे हिदायत हासिल करनी हो उसके लिए ये अरसा काफी है। जो समझना चाहे वो समझ सकता है। बस ये आज कयामत का दिन है। हाँ, लेकिन तुम इस बात को जानते नहीं थे और कयामत पर तुम यकीन नहीं रखते थे। बस आज के दिन गुनाहगारों, जालिमों को कोई माजरत, कोई उज़्र नफा ना देगा कि परवरदिगार इसलिए गुनाह हो गए, इसने हमें बहका दिया। कोई उज़्र, कोई हीला, कोई बहाना ना चलेगा। और कल बरोज़े क़यामत उनसे तौबा करने का मुतालबा नहीं किया जाएगा कि वो तौबा करें और अल्लाह को राजी करें, इसका मुतालबा नहीं होगा। अब तो जो उन्होंने किया उसके मुताबिक फैसला होगा। और बेशक हमने लोगों के लिए इस कुरान में हर तरह से मिसाल बयान की है। कोई समझने वाला जो समझे। और ए महबूब सल्लल्लाहु अलैहि वसल्लम, अगर आप कोई भी निशानी लेकर आए इन काफिरों के पास, जरूर बजरूर ये काफिर कहेंगे कि आप तो बातिल हैं, गलत हैं, नऊज़ बिल्लाहि मिन ज़ालिक। ये आपको किसी सूरत में मानेंगे नहीं। इसी तरह अल्लाह ताला ने उन लोगों के दिलों पर मोहर लगा दी जो जानते नहीं हैं, यानी गुनाह कर करके इनके दिल तबाह हो गए हैं। बस आप सब्र करें, बर्दाश्त करें, अल्लाह का वादा सच्चा है और आपको मायूस न करें, तेश में न लाएं वो लोग जो यकीन नहीं रखते। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम तो मासूम हैं, आप तेश में आने से और मायूस होने से पाक हैं। एक मुबल्लिग को नसीहत है कि हम दीन की तबलीग करें, गुस्से में ना आए, मायूस ना हो, चाहे सामने वाला कैसा भी रवैया करे, हम दीन की तबलीग करते रहें। एक ना एक दिन हमें इस दीन की तबलीग करने का फायदा जरूर हासिल होगा। और सबसे बड़ी बात यह कि नेकी का एक जुमला कहा जाए तो 1 साल की इबादत लिख दी जाती है। આજના એપિસોડમાં આપણે સૂરે રૂમની છેલ્લી 7 આયતો 54 થી 60 સુધીની વાત કરીશું। શબ્દ શબ્દ, આયત ટુ આયત અને આખા રૂપોનું તર્જુમો જોશું। આ છેલ્લો રૂપો છે સૂરે રૂમની। શરૂઆત કરીએ। અલ્લાહ, अल्लाह जी એટલે તે કે જે वो है जिसने વાક્યના રૂપમાં છે। ખલકકુમ, ખલક એટલે પેદા કર્યા, ક્રિએટ કર્યું, અને યુ એટલે તમને, ક્રિએટેડ યુ, पैदा किया तुम्हें। मीन એટલે फ्रॉम, डॉफिन એટલે वीकनेस, फ्रॉम वीकनेस कमजोरी से। સુમ્મા એટલે પછી, જાલા બનાવ્યું, મેડ उसने बनाया। ત્રણે જીમ એન ને લામ રૂટવા છે, ત્રણે ઉપર જબર છે એટલે ભૂતકાળ ત્રીજા પુરુષનું એક વચન, અલ્લાહે બનાવ્યું ઉસને, એટલે કે ઉસને ત્રીજો પુરુષ એક એટલે તેણે બનાવ્યું। મીમ બાદ, મીમ બાદ, મીમ બાદ દોફિન, आफ्टर वीकनेस। मीम એટલે आफ्टर, मीम બાદ એટલે आफ्टर ને દોફિન એટલે કમજોરી। અહીં આગળ આવ્યો તો એક શબ્દ છે કુવતિન, એટલે કે કુવત એટલે કે સ્ટ્રેન્થ। સુમ્મા એટલે પછી, જાલા उसने बनाया। આ બધા શબ્દો પછી રિપીટ જ થાય છે। મીમ બાદ કુવતિન, મીમ બાદ એટલે પછી આપણે હમણાં જોયું તેમ, અને કુવત એટલે સ્ટ્રેન્થ। અહીંયા ડોફિન એટલે વીકનેસ હતું, અહીંયા કુવત એટલે સ્ટ્રેન્થ અથવા તો કુવત। દોફન એટલે કમજોરી। આ પાછળ 2 જબર આવ્યા એટલે સાદું નામ થયું, વીકનેસ, કમજોરી। वो शैबतन और बुढ़ापा, एंड ग्रे हेयर्स। यखलुको, ही क्रिएट्स, वो पैदा करता है। ये આગળ યા આવ્યું
અને પાછળ વાવનું નથી, ખાલી પેશ છે એટલે ત્રીજો પુરુષ એક વચન વર્તમાન કાળ, પેલું અહીં ભૂતકાળ હતું. માં યશા, માં એટલે જે, વોટ, અને યશા એટલે તેની ઈચ્છા, વો જો વો ચાહતા હે, વ હોવા, વ એટલે અને હોવા એટલે તે, ઓર વો વહી હે અલીમુલ ખબીર, અલીમુલ કદીર. અલીમ એટલે ઇલ્મ ઉપરથી નામ છે, એટલે કે અલ આગળ છે એટલે ધી ઓલ નોવર, ખૂબ જાનને વાલા, અને કદીર એટલે કે બહુ કુદરત રખને વાલા. આખી આયતનો આપણે જોઈ લઈએ. Allah is the one who created you from weakness, then made after weakness strength, then made after strength weakness and white hair. He creates what he wills and he is the knowing, the competent. अल्लाह ताला वो है जिसने तुम्हें कमजोरी की हालत में पैदा किया, फिर उस कमजोरी के बाद तवानाई दी, फिर उस तवानाई के बाद कमजोरी बुढ़ापा दिया. जो चाहता है पैदा करता है, वो सबसे पूरा वाकिफ और सब पर पूरा कादिर है. ગુજરાતીમાં જોઈએ, અલ્લાહ છે જેણે તમને નિર્બળ પેદા કર્યા, પછી નિર્બળતા બાદ શક્તિ પ્રદાન કરી, ત્યારબાદ શક્તિ પછી નબળાઈ અને વૃદ્ધત્વ વ્યાપ્ત કરી દીધું. તે જે ઈચ્છે છે પેદા કરે છે અને સર્વજ્ઞાની પ્રભુત્વશાળી છે. બીજી આયત એટલે 55મી આયત. વ યૌમા, વ એટલે આને, યૌમા એટલે દિવસ. અહીંયા દિવસ એટલે કયામતની વાત છે. તકુમો કાયમ થવું છે, વિલ બી એસ્ટાબ્લિશ કાયમ હોગી. શાત અવર્સ એટલે કે ધી અવર્સ, શાતનો ડિક્શનરી મિનિંગ કલાક થાય, પણ અહીંયા આ વાક્યને શાત એટલે કયામત તરીકે છે. યુક્ષમો વિલ સ્વેર, કસમે ખાएगा, કાપ છીન ને મીમ તો છે ને આગળ યુ છે એટલે યુક્ષમો એટલે તેઓ કસમ ખાશે. મુજરમુના, મુજરીમનું બહુવચન મુજરમુન. ધી ક્રિમિનલ્સ, મુજરીમ. માં લબેશું, માં એટલે નહીં, નોટ, લબેશું એટલે વો ઠેરે, ધે રિમેઇન. ગાયરા એટલે કે સિવાય, બટ શાહતીન एन आवर एक घड़ी के लिए, कजाले का लाइक दिस, दस इसी तरह, कानू भूतकाल रूप से, दे वेर थे वो, यू फकुन એટલે કે તો वो फेरे जाते. एंड द डे द आवर appears the criminals will swear they had remained but an hour, thus they will delude. और जिस दिन कयामत बर्पा हो जाएगी, गुनहगार लोग कस्में खाएंगे कि दुनिया में एक घड़ी के सिवा नहीं ठहरे, इसी तरह ये बहके हुए ही रहे. અને જે દિવસે કયામત આવશે, ગુનેગાર લોકો સોગંદ ખાઈ ખાઈને કહેશે કે તેઓ એક પળથી વધારે નથી રહ્યા. આ રીતે તેમને ફેરવવામાં આવતા હતા. નેક્સ્ટ જોઈએ. વ કાલા, વ એટલે અને ને કાલા એટલે કહ્યું, બટ અહીંયા એન્ડ ને બદલે બટ શબ્દ વાપરે છે. ઓર કહેંગે, કાલા ભૂતકાળ છે. અલ્લજીના વો લોક જો, ધોઝ હુ, આ શબ્દ તો આપણે ફેમિલિયર છે. ઉતુ વેર ગીવન, દિએ ગયે, ઉતુલ ઇલ્મા, ઇલ્મ એટલે જ્ઞાન, એન્ડ ઈમાન, એન્ડ ફેથ અથવા તો ઈમાન. લકાદ એટલે બેશક, વેરીલી, અલબત્તા, તાકીક, લબિસ્તુમ, લબિસ્તુમ એટલે યુ રિમેન્ડ, ઠહરે તુમ. ફી એટલે માં ને કિતાબિલ્લાહ, કિતાબ મેં અલ્લાહ की किताब में, बाय द डिक्री ऑफ अल्लाह. एला એટલે until तक, यौमल बास, the day of resurrection, दोबारा उठने के दिन तक. वहाजा एंड दिस, तो ये है यौमुल बास is the day of resurrection, दोबारा उठने के दिन. वलाकिन्नकुम, बट व એટલે આને ને અથવા બટ, અને લાકિન્નकुम યુ, ઓર લેકિન તુમ, કુમ એટલે તમે. કુંતુમ ભૂતકાળ છે ટુ બી નું. વેર એ તુમ, લા એટલે નહીં ને, ઇલ્મ ઉપરથી લા તાલમુના, અહીંયા તા છે ને વાવનું છે, ત્રીજે પુરુષ બહુવચન, એટલે તુમ જાનતે વર્તમાન કાળનું રૂપ છે. આખી આયત જોઈ લઈએ. But those who were given knowledge and faith will say, you remain the extent of Allah's decree until the day of resurrection.
and this is the day of resurrection, but you did not used to know. तो जिन लोगों को इल्म और ईमान दिया गया वो जवाब देंगे कि तुम तो जैसा कि किताब अल्लाह में यौम क़यामत तक ठहरे रहे, आज का ये दिन क़यामत ही का दिन है, लेकिन तुम तो यकीन ही नहीं मानते थे. અને જે લોકોને જ્ઞાન અને ઈમાન પ્રદાન કરવામાં આવ્યું તેઓ કહેશે કે અલ્લાહના ગ્રંથમાં તો તમે હસર એકત્ર થવાના દિવસ સુધી પડ્યા રહ્યા. બસ ભ નથી, બ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. બસ આ એકત્ર થવાનો દિવસ છે, પરંતુ આ સ નથી, પ છે, ટાઈપિંગ મિસ્ટેક. પરંતુ તમે જાણતા નહોતા. 57મી આઈટમ, છેલ્લી 3 આઈટમ રહેશે, 57, 58, 59, 4 આઈટમ રહેશે. યૌમાયઝીન, ફ એટલે પસ અથવા સો, તો યૌમાયઝીન એટલે ઉસ દિન, સો ધેટ ડે. લા એટલે નહીં, યનફઓ એટલે નફા દે, નૂન ફે ને આ એન એટલે નફા ને, યા ને ત્રીજો પુરુષ એક વચન, પાછા વાવનું નથી એટલે એક વચન. વિલ પ્રોફિટ નફા દેતી. અલ લજીના ઉनको जिन्होंने जुल्म किया, रॉन्ग. माजरत देयर एक्सक्यूजेस, माजरत उनकी. वला व એટલે અન્ય ને લા એટલે નહીં. એન્ડ નોટ હુમ એટલે તેઓ. દે યુસ્તાતબુન તો તોબા તે એન તોબા તે એન નબી તોબા ઉપરથી છે, વર્તમાન કાળનું રૂપ છે. તો વો તોબા તલબ કિए जाएंगे. આખી આયત જોઈ લે. So that their excuse will not benefit those who wrong, nor will they be asked to please Allah. बस उस दिन जालिमों को उन दिन का अजर बहाना कुछ काम ना आएगा और ना उनसे तौबा और अमल तलब किया जाएगा. પછી એ દિવસે અત્યાચારીઓને તેમનું બહાનાનું કંઈ લાભ નહીં પહોંચાડે અને ન તેમનામાંથી માફી માંગવાનું કહેવામાં આવશે. નેક્સ્ટ 58મી આયત, પછી હવે 2 આયત રહેશે. લકદ, વ એટલે અન્ય ને લકડ એટલે બેશક, ચોક્કસ, વેરીલી, અલબત્તા. દરબના વી હેવ સેટ ફોર્થ, બયાન કી હમને. લિન નાસે, લે એટલે માટે ને નાસે એટલે લોકો માટે એટલે ફોર મેનકાઇન્ડ. ફી હાઝલ કુરાન, ફી એટલે માં, ઇન હાઝા એટલે ધીસ ને કુરાન. ઇન ધીસ કુરાન, ઇન કુરાન में मीन कुल मसलिन, और मीन એટલે ફ્રોમ, ફુલ એટલે એવરી, અને મસલ એટલે મિસાલ. વલા ઇન બટ, और अलबत्ता जेतहुम यू ब्रिंग देम, लाए आप उनके पास, बे आयातिन, ये साइन, कोई निशानी. ला यकूलन लजीना, श्योरली विल से, अलबत्ता जरूर कहेंगे, those who, वो जिन्होंने कफर એટલે કુફર કિયા. ઇન એટલે નહીં, અને અંતુમ એટલે તમે, અને ઇલ્લા એટલે સિવાય, એક્સેપ્ટ મગર, મુબલતુના, મુબતલુના, બાતિલ પરસ. આખ્યા જોઈ લે. And we have certainly presented to the people in this Quran from every kind of example, but O Muhammad sallallahu alaihi wasallam, if you should bring them a sign, the disbelievers will surely say, you means believers are not falsifiers. बेशक हमने इस कुरान में लोगों के सामने कुछ मिसालें बयान कर दी है, और उनके पास कोई भी निशानी लाए ये काफी है, तो यही कहेंगे कि तुम बेहुदगी बिल्कुल झूठे हो. અને અમે આ કુરાનમાં લોકો માટે દરેક પ્રકારના ઉદાહરણો વર્ણવ્યા છે, અને જો તમે તેમની પાસે કોઈ નિશાની લઈ આવો તો જે લોકોએ ઇનકાર કર્યો છે તેઓ જ કહેશે કે તમે સૌ તો અસત્ય પર છો. છેલ્લેથી બીજી આયત જોઈને પછી આ પૂરું થશે. ગઝાલેકા, લાઈક ધીસ, ઇસી તરહ. કાગળ ક લાગે એટલે ના જેવું, ને ઝાલેકા એટલે ધીસ અથવા તેના જેવું, એટલે કે બંનેને ભેગા કરી એટલે ઇસ તરહ. યતબઉલ્લાહ, અલ્લાહ સીલ્સ. યતબા એટલે મોર લગાવી દેવાની, અલ્લાહ મોર લગા દેતા હે. અલ્લાહ કલુબે, અલ્લાહ એટલે ઉપરનો કલુબ એટલે દિલ, ઓન ધી હાર્ટ, દિલો પર. અલ્લજીના, કોના દિલ પર, તો કે ઓફ ધોઝ હુ, ઉન લોકો કે જો, લા એટલે કે નહીં, ને યા લમૂન ઇલ્મ ઉપરથી છે. નો વો ઇલ્મ રખતે હે, લા યા લમૂન એટલે ઇલ્મ નહીં રખતા. આ બંને ભેગાનો આ રીતે થાય. આપણે શબ્દ કરીએ છીએ એટલે આગળ પાછળ રહેશે.
आखे आज जो लिए Does Allah seal the hearts of those who do not know? अल्लाह ताला उन लोगों के दिलों पर जो समझ नहीं रखते यूं ही मोहर कर देता है। आ रीते अल्लाह मोहर मारी दे छे ए लोकोना हृदय पर जो जानता नहीं। आगे नेक्स्ट जो फर्स्ट बीट સબર ઉપર સ્વાદ બેન સબર ઉપરથી છે ને આલીફ આવ્યો એટલે કે આજ્ઞા કે અથવા તો વિનંતી કે કોઈ પણ વસ્તુ કેવી હોય તો એને માટે આગળ અલીફ લાગે એટલે અસબીર અને ફ એટલે પછી અથવા સો ફર્સ્ટ બીર સબર કપાસ સબ્ર કીજીએ ઇન્ના બેશક ઇન્ડીડ વાદ અલ્લાહ અલ્લાહનો વાયદો હકતુન હક એટલે કે સાચું ને પાછળ ઉપર ऊपर बे पेज है એટલે સામાન્ય વાક્ય છે હક્કું એટલે કે સચ્ચા હે વલા વ એટલે આને અને લા એટલે નોટ ઓર હરગીઝ નહીં યસ્તખિફનાકા टेक यू इन लाइट एस्टिमेशन हल्का पाए आपको अल्लजीना वो लोग जो ला એટલે કે નહીં यू के नू ना जानते यकीन ऊपर थी यकीन ऊपर यू के नू ना आगे वाव आयु छेल्ले नू ना आयु एटले के त्रीजे बहुवचन वर्तमान काल वो यकीन रखते ने आगे ला छे नहीं એટલે બંને ભેગા કરીએ તો આગળ પાછળ છે આમાં તર્જુમા એટલે કે યકીન રખતે નહીં અને પાછળ ને આગળ so be patient indeed the promise of Allah is true and let them not disquiet you are not certain in faith you who are not certain in faith बस आप सबर करें यकीन अल्लाह का वादा सच्चा है आपको वो लोग हल्का ना करे जो यकीन नहीं रखते તેથી તમે ધૈર્ય રાખો નિશંક અલ્લાહનું વચન સાચું છે અને તમને અધીરા ન કરી દે લોકો જેઓ વિશ્વાસ નથી રખતા એટલે આ રીતે આજના એપિસોડની છેલ્લી આયત અને સૂરજ રૂમની છેલ્લી આયત શબ્દ અને આયત ટુ આયત અને આખા લોકો બધી આયત પૂરી થઈ છે હવે આના પછી આપણે આખા લોકોના કિરાત અને તેનો તર્જમો સાંભળી અને પછી આજના એપિસોડને આપણે વિરામ આપીશું الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد ضعف قوة ثم جعل من بعد قوة ضعفا وشيبة يخلق ما يشاء وهو العليم القدير अल्लाह ताला वो है जिसने तुम्हें कमजोरी की हालत में पैदा किया, फिर उस कमजोरी के बाद तवानाई, फिर उस तवानाई के बाद कमजोरी और बुढ़ापा दिया। जो चाहता है पैदा करता है, वो सबसे पूरा वाकिफ और सब पर पूरा कादिर है। ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون। और जिस दिन कयामत बर्पा हो जाएगी, गुनाहगार लोग कस्में खाएंगे कि दुनिया में एक घड़ी के सिवा नहीं ठहरे, इसी तरह ये बहके हुए ही रहे। وقال الذين أوتوا العلم والإيمان لقد لبثتم في كتاب الله إلى يوم البعث فهذا يوم البعث ولكنكم كنتم لا تعلمون। और जिन लोगों को इल्म और ईमान दिया गया वो जवाब देंगे कि तुम तो जैसा कि किताब अल्लाह में है यौम क़यामत तक ठहरे रहे। आज का ये दिन क़यामत ही का दिन है, लेकिन तुम तो यकीन ही नहीं मानते थे। فيومئذ لا ينفع الذين ظلموا معذرتهم ولا هم يستعتبون। बस उस दिन जालिमों को उनका उज़्र बहाना कुछ काम ना आएगा
और न इनसे तौबा और अमल तलब किया जाएगा। ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل ولئن جئتهم بآية ليقولن الذين كفروا إن أنتم إلا مبطلون। बेशक हमने इस कुरान में लोगों के सामने कुल मिसालें बयान कर दी हैं, आप इनके पास कोई भी निशानी लाएं, ये काफिर तो यही कहेंगे कि तुम बेहुदा हो, बिल्कुल झूठे हो। كذلك يطبع الله على قلوب الذين لا يعلمون। अल्लाह ताला इन लोगों के दिलों पर जो समझ नहीं रखते यूं ही मोहर कर देता है। اصبر إن وعد الله حق ولا يستخفنك الذين لا يوقنون। बस आप सब्र करें, यकीनन अल्लाह का वादा सच्चा है, आपको वो लोग हल्का बेसब्रा ना करें जो यकीन नहीं रखते। આ રીતે સૂરે રૂમના આખરી રુકુની આપણે કિરાત અને તિલાવત જોઈ, એના તર્જુમો જોયો। એ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ છીએ। ઇન્શાલ્લાહ આવતીકાલે બકરીદ ઈદ ઉલ અઝહા હશે અને તેથી આપ સૌને એડવાન્સમાં અથવા તો આપ જ્યારે ઈદને દિવસે કે ઈદ પછી આ એપિસોડ જુઓ, અમારા તરફથી દિલી ઈદ મુબારક કબૂલ કરશો। અલ્લાહ તાલા આપને ખુશ રાખે, સલામત રાખે અને આપના બાલ બચ્ચાને પણ ખુશાલી આપે। એ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ અને દર વખતે હું કહું છું તેમ અમારા આ એપિસોડ આપને રેગ્યુલર એના નોટિફિકેશન મળતા રહીએ એ માટે જો આપણે સબસ્ક્રાઈબ ન કરીને તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો દર વખતે આપને જાણ થતી રહેશે। એ સાથે આજના એપિસોડ આપણે વિરામ આપીએ। અલ્લાહ હાફિઝ।